આઈ થિંક આજે બે ફાઇનાન્શિયલ સ્ટોક છે. સૌથી પહેલા તો આપણે જોઈએ તો બજાજ ફાઇનાન્સ છે. ઓલરેડી સારું એવું આપણે કરેક્શન જોવા મળી ચૂક્યું છે અને 792 નો એક સપોર્ટ બની ચૂક્યો છે. 850 ની આસપાસ ચાલી રહ્યો છે. આઈ થિંક આજના દિવસમાં ઓપનિંગ થોડુંક સોફ્ટ હશે બીકોઝ ઓફ માર્કેટ ડાઉન છે. તો 830 840 ની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે 880 ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 802 નો. સેકન્ડ રાખીશ, મારી ટોપિક રહેશે એક્સિસ બેંક, કારણ કે એક્સિસ બેંકમાં પણ આપણે જોયું હતું કે જે એ લોકોએ એટલીસ્ટ Q4 નો FY26 નો બિઝનેસ અપડેટ જે છે એ સારું છે એક્સપેક્ટેશન કરતા. ક્રોસ એડવાન્સ ટોટલ ડિપોઝિટ વધી છે અને ગઈકાલે આપણે જોયું હતું કે બધા જ બેન્કિંગ સેક્ટરમાં આ આઉટ પરફોર્મ થયો હતો. એક સ્ટ્રોંગ કેન્ડલ બની હતી. અગેન આજના દિવસમાં એક્સપેક્ટેડ છે કે ઓપનિંગ તો સ્લાઇટ વીક જ થશે. તો 1228 1220 ની આસપાસ જ્યારે પણ મળે છે તો બાય કરી શકાય છે 1270 ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ નીચે 1190 નો રાખી શકાય છે. એક્સિસ બેંક અને બજાજ ફાઇનાન્સ બે ટોપિક રહેશે.